સાથીઓ, આપણા લોકો 5 વર્ષ તો અનેક પ્રશ્નોનો સામનો કરે છે, અનેક સમસ્યાનો સામનો કરે છે, પણ ચૂંટણી આવે એટલે ફરી એ લોકો પાસે જઈને મત કરી આવે છે, મતદાન કરી આવે છે. કેમ કે આ લોકો પૈસા આપે, એક દિવસે વાયદા આપે, પ્રલોભન આપે, દૂર દૂરના સંબંધો કાઢે, એટલે જઈને મતદાન આપી આવે છે. ત્યારે આ વખતે તમે અહીંયા બધા બેઠા છો, તમારે બધાએ જવાબદારી લેવાની છે. આ ચૂંટણી માત્ર આપણા ઉમેદવારોની ચૂંટણી નથી, આપણી બધાની ચૂંટણી છે. એમ સમજીને ગામડે ગામડે આજુબાજુના વિસ્તારોમાં 5 દિવસે બધા જજો અને કેજો કે આ મતદાન માત્ર 50 રૂપિયા માટે નથી આપવાનું, 100-200 રૂપિયા માટે નથી આપવાનું. આ મતદાન અમૂલ્ય છે. જે વ્યક્તિ 5 વર્ષ માટે તમારું કામ કરે એવી છે, જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે, એમને ઝાડુના બટન પર મતદાન આપવા માટે તમે બધા અપીલ કરજો. થાય છે એવું કે 5 વર્ષ સુધી તો આપણા લોકો ધરણા પર હોય, રેલીઓમાં હોય કે ભાઈ શિક્ષક મૂકો, શાળા આપો, આંગણવાડી આપો, રોડ આપો, પાણી આપો, जिंदाबाद मुर्दाबाद, लड़ेंगे जीतेंगे, हाय रे सरकार हाय, आवेदन आपे, निवेदन आपे. 5 વર્ષ પછી જેવી ચૂંટણી આવે પાછા સરકારના લોકોને ચૂંટી લાવે. ત્યારે હવે એવું નથી કરવાનું. તમે જેટલા ધરણા કરો, આંદોલન કરો, જેટલા આવેદન આપો, નિવેદન આપો, જ્યાં સુધી પેલા લોકો સત્તામાં છે ત્યાં સુધી એમના પેટનું પાણી હલવાનું નથી. એટલા માટે આ સત્તા હટાવવા માટે, આ સત્તા બેસાડવા માટે, પરિવર્તન લાવવા માટે આ ચૂંટણી આવી છે. બધા જ લોકોને વિનંતી કરું છું કે આ તક તમારે ચૂકવાની નથી. ચૂંટણી છે, ભાજપના લોકો આવશે, પૈસા પણ આપશે. સમજાવજો બધાને. 500 આપશે, 1000 આપશે, 2000 આપશે, 5000 આપશે, કઈ વાંધો નહીં. કોઈનો કપાસ વેચીને પૈસા નથી આપવાના, કોઈની મકાઈ વેચીને પૈસા નથી આપવાના. જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરીને આ લોકોએ ભેગા કર્યા હશે, એ જ પૈસા તમને આપવાના છે. 500 આપે તો 1000 માંગી લેજો, પણ તમારું મતદાન આપણું ઝાડુના બટન પર આપજો. એ લોકોને તમારે સમજાવવા પડશે.